આજે માત્ર 5 જ મિનિટ માટે ઇલેક્ટ્રિસિટી જતી રહે છે તો લોકો પેનિક થઈ જાય છે. આ એસી કેવી રીતે બંધ થઈ ગયું? આટલી ગરમીમાં તો જીવાય જ નહીં. પરંતુ સવાલ એ છે કે જ્યારે એસી નહોતા, ફ્રીજ નહોતા, કોલ્ડ ડ્રિંક્સ નહોતા, ત્યારે 45 ડિગ્રીમાં ભારત કેવી રીતે જીવતું હતું? કારણ કે ગરમી નવી નથી. લૂ, બફારો, તપતી જમીન, ગરમ પવનો આ બધું પહેલા પણ હતું. પરંતુ આપણા પૂર્વજો પાસે ગરમી સામે જીવવાની સમજ વધુ સારી હતી. ઘરો, ખાવાનું, સૂવાનું બધું ગરમી પ્રમાણે બદલાઈ જતું હતું. જૂના ઘરોમાં ઊંચી છત, જાડી દિવાલો, ક્રોસ વેન્ટિલેશન, માટલાનું પાણી, છાશ, બહાર ખુલ્લામાં સૂવું આ બધું લાઈફસ્ટાઈલ નહોતું, પરંતુ ગરમી સાથેનું અનુકૂલન હતું. એ લોકો કુદરતને કંટ્રોલ કરવાની કોશિશ નહોતા કરતા, પરંતુ તેને અનુકૂળ થતા હતા. અને આપણે કદાચ આ અનુકૂળ થવાનું ભૂલી રહ્યા છીએ. એટલા માટે જ ફ્યુચરમાં એસી લક્ઝરી નહીં હોય, પરંતુ આપણા શરીરની ગરમી સહન કરવાની શક્તિ એ સૌથી મોટી લક્ઝરી બનશે. 45 ડિગ્રી ગરમીમાં જૂના ભારતની જીવવાની સમજ. પૂર્ણ વિડીયો હવે લાઈવ.